કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે, ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે 50 કરોડ રૂપિયાની બોગસ લોન, બોગસ ધિરાણ મેળવી લીધું અને બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને 15 કે 20 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે। ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી, ગામડા વિરોધી, સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો। મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ। આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનો પણ એની પાસેથી 50,000નો દંડ લેવાનો। હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો 50,000નો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે? તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ, સરકારે તો એનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો 50,000 દંડ, ખોટા કાગળિયા સરકારી કચેરીમાં રજૂ કરો તો 5,000 દંડ, સરકારી કચેરીનું રેકર્ડ ગાયબ કરી દો તો 20,000 દંડ। આવા બધા કામ કરવાવાળાને તો જેલમાં પૂરવા જોઈએ। એના બદલે ભાજપની સરકારે ગઈકાલે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે। મેં એનો પુરજોર વિરોધ કર્યો છે। આશા રાખીએ કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે।